તો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? તો રોજના જેમ હું નાહી ધોઈને રેડી થઈ ગઈ છું અને આજે દશામાના વ્રતનો ચોથો દિવસ છે અને આ નાવા ગયા છે. તો એ આવે ત્યાં સુધી હું આરતીની થાળી, દશામાનો દીવો પ્રગટાવી દઉં અને પૂજા કરી દઉં. યુવાન તો આજે ઉઠ્યું નહીં, ઊંઘી રહ્યો હજુ. તો ચલો અરે આવે ત્યાં સુધી હું આરતીની થાળી તૈયાર કરી દઉં, દીવો પ્રગટાવી દઉં. બધા નહીં ધોઈને તૈયાર થઈ ગયા. તો ચલો આરતી કરી લઈએ. હરગાઈ પૂજા જોજે દિયા કે પેટી પતે ના દેતી આજે. યુવાન ઉઠી ગયો. યુવાન આરતી કરવાની બેટા. તું કોણ ઉઠ્યો? યુવાન કે મારે આરતી કરવાની. આરતીના ટાઈમે ઉઠી જ જાય. ચલો આરતી ચાલુ કર. તો બરોબર. અષાઢ મહિનો આવ્યો, દિવસાનો દિવસ આવ્યો. ગામની સ્ત્રીઓ આ વ્રત કરવા માટે નદીએ નાહવા ગઈ. નદી કાંઠે રાજાનો રાજમહેલ હતો. રાણી આ જોઈ રાણી દાસીને પૂછ્યું, આ બધી સ્ત્રીઓ શાનું વ્રત કરે છે? તો રાણીબા, બધી સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. 10 સૂતરના તાતણા લે છે અને 10 કાંઠો વાળે છે અને પછી દોરણને કંકુલને અગાડે છે. આ વ્રત કરવાથી શું લાભ? આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે છે, સંતાનનું સુખ મળે. રાણી આ વ્રત કરવાનો વિચાર કર્યો અને એમને રાજાને પૂછ્યું, પણ રાજાએ ના પાડી, કારણ કે એને કોઈ વાતની ખોટ ન હતી. રોજની જેમ આજે ચા નાસ્તો રેડી છે. તો ચલો ચા નાસ્તો કરી લઈએ. સાબુદાણાના પાપડ અને ચા. ઈવાન પાપડ વાવા બેટા તને? હા યાદ તો રે ના ભાઈ. ચલો ચા નાસ્તો કરી લઈએ. તો કેટલા વાગે હોય? ટાઈમ કેટલા વાગે? 5:36. તો ચલો 5:30 થઈ ગયા. અને હવે આના દેખજો ખાલી રોજનું થઈ ગયું. ચાવી ગયા બાઈકની. રોજ એક હરકો બ્લોક થાય એટલે આજે આખો દિવસ કન્ટિન્યુ કરીને ચા પીધો, વાતો કરીને ને નહીં. તો ચલો હવે હું જઉં નોકરી. બાય. એટલે ચાવી ગયા બાઈકની. બાઈકની ચાવી બાઈકમાં છે, આમાં લઈ લે. તો ચલો હવે હું જાઉં નોકરી. તમે દેખજો ખાલી 2 મિનિટ અત્યારે તો દેખો. અને હવે દેખજો ખાલી 2 મિનિટમાં. એક તો નોકરીનું મોડું થતું હોય. અરે બેટા આવો, હું આવું. રોજનું થઈ ગયું અમારે. ભલે મોડું થતું હોય. હા ને યુવાન, તું લઈ લે આના લઈ લે. યુવાન લઈ લે. ઉપર બે બે દે ના બાઈક પર બે દે. સારું લઈ જાય ને ઘરમાં લઈ જા. ના આ તો ખાલી એનું નાટક છે. રો તો કઈ નહીં. બાય. કહી દે બાય. ચાલ બાય કહી દે. પપ્પા જોડે જાઉં નોકરી. તું નોકરી કરે, પૈસા લાય. મને આલે, મને પૈસા આલે. તાર પપ્પા ના આલે કે મને આલે? એ બધી વાતો મેં બે કે ઓટો ખાવા દે ને. હા જા ઓટો ખાઈને આગળ. આ રોજનું થઈ ગયું. ગમે એટલું મોડું થતું હોય, 15 મિનિટ બીજી મોડું કરાવ આપણને કે ઓટો ખવડાવવા મને કે બાય કે મન તો લઈ જા. હું આવું. ચાલ લઈ જાઓ. લે પકડ. હું આવવાનો ઓટો કરાવી. યુવાનને બાઈકનો ઓટો કરાવી આવી ગયો હું ઘરે. નોકરી જવાનો ટાઈમ થઈ ગયો, પણ હજુ અમે 2 જણ કામ કરીએ, હું ને હર્ષિતભાઈ. તો એમના હજુ વાર લાગશે. તો અમે 2 જણા એ આવા પછી જઈએ. તો હું આજે તો સાંજે વ્લોગ બનાવીશ. જો સાંજે આરતી કરશું એ રીતે બનાવીશ. કેમ કે આજે આખો દિવસ તો વિડીયો શૂટ કર્યો નહીં, પણ અત્યારે સાંજે હું ઘરે જ છું આજે. તો હું હર્ષિતભાઈને ઉતારીને પાવો જાઉં. તો ચલો આઈને બ્લોગ કન્ટિન્યુ કરી. કોક બનાવું આજે આપણે ફરાળી. શું બનાવું?
મોરૈયો લેતા આવજો એટલે બીજું બનાય લઈને તો આવજો. મોરૈયો તો બનાવ્યો તો ખરી એવું નહીં, તો તમે લઈને આવજો ને બનાવીએ સારું બનાવ ભાઈ વિડીયો બતાવવાનું ના બનાવતા હોય વાત ના યાદ દબાઈ દેવા. અરે હું નોકરીથી ઘરે આવી ગયો હવે આરતીની તૈયારીઓ થઈ ગઈ તો ચલો આરતી કરીએ. હજુ આરતી કરીને પછી પાછું જવાનું છે નોકરી. હા તો આરતી કરવાની. ચલો હર ગઈ આરતી પ્રગટાઈ દે પ્રગટાઈ હે જલ્દી બરોબર 7 વાગી જાય. ફોન ઉપર ના ચલે, ફોન ઉપર નહીં યુવાન મચ્છર કે કહી તને ઓડો બસ લઈને આવ્યો હતો ને એને બહાર ના જવા દે ચોય વધારે. તમારી આરતી થઈ ગઈ લાયન પ્રસાદ તો બધા કહેતા હતા કે ચમ આવતા નહીં તો બા તો આવી જઈ અમારી માસી તમને આપણી ખબર નહીં તો બા હવારે તો ઊંઘી ગયો એટલે નહીં આવતી અત્યારે આવી પણ ના આરતી પતી ગઈ. વેચતા વેચતા તો ચલો આરતી થઈ ગયા. તો આજે ચોથો દિવસ છે. ચોથા દિવસે મેં સાંજે આરતી કરી. બાકી હું 3 દિવસથી તો સવારે જ આરતી કરું, સાંજે તો આરતી કરવાનું મેં નહીં પડતો. અને આજે મયુર પહેલી વાર આવ્યો, ચોથા વારે આજે આવ્યો છે. 5 વર્ષ વરત તો કરી નાખી પણ હવે આરતી કરવા આવતો નહીં. હવે ક્યાં હોજે તમે નોકરી જતા ચલો આવે તો ભૂલ થઈ જાય મને ખબર નથી. આ બાની તો યાર તબિયત બહુ ખરાબ રહ્યા એટલા માટે બા અમે એના નહીં પીલું બધા બોલાવું ખાલી ખોટી અમારે વહેલી ઉઠાતી એટલા માટે. બા તો વહેલી ઊંઘી જાય પણ સવારે આરતી કરવા આવી જઈએ. બાને ઊભું નહીં રહેવાતું નહીં બા બધા. હા ચારા પણ બાના કેવડો ખવાય મારા બાના કોઈ હલકમ લે નહીં. બા ખતરનાક તો જો આ તો હા જોડે હારી જો બાના કોઈ ખોટું લાગી જાય તો આવી બન્યું અમારું આવી બને અમે કોઈ બોલે તો. આજ સાંજની આરતી થઈ ગઈ. ચોથા દિવસે ફાઇનલી આરતી કરી લીધી સાંજે. ચલો વ્લોગ એન્ડ કરી દે. હજુ પછી પાછું નોકરી જવાનું હોય. થોડી અડધો કલાકમાં વ્લોગ એડિટ થાય તો કરીને જવું બરોબર. તો આજના માટે આટલું જ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય બાય. આવજો. ભૂલી જાય ને અલા રોજ હિન્દીમાં થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.